રાખજો. આપણો જે ટેક્સનો રૂપિયો હોય છે ગુજરાતની અંદર બરબાદ થઈ રહ્યો છે. ઘણી બધી યોજનાઓ આવતી હોય શહેરની અંદર. એમાં એક યોજના હોય છે નળ સે જલ કૌભાંડ. આમાં લખેલું છે, પ્રિન્ટ મીડિયામાં ઘણી વખત આવેલું છે, 3 થી 4 વખત આ પ્રિન્ટ મીડિયામાં આવી ગયેલું છે. જલ સે નલ કૌભાંડનો આરોપી જે હોય છે એણે સરેન્ડર કર્યું, પકડાયો નથી, સરેન્ડર. પ્રિન્ટ મીડિયામાં લખેલું છે મહીસાગરના કલ્પેશ શાહ મુખ્ય સૂત્રધાર હતા. આખી કહાની પ્રિન્ટ મીડિયાની અંદર કાળા અક્ષરમાં હોય છે. કાળા અક્ષર આપણે ઝીણા વાંચતા નથી. કાળા અક્ષર બરોબર ભેંસ બરાબર. મહીસાગર જિલ્લાના બહુચર્ચિત 123 કરોડ કૌભાંડમાં નલ સે જલ કૌભાંડમાં લાંબા સમયથી ફરાર રહેતા, લાંબા સમયથી ફરાર, 123 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું છે, લાંબા સમયથી ફરાર રહેતા અને ગેરરીતના તણાવમાં ગૂંથનાર મુખ્ય સૂત્રધાર લુણાવાડા નગર ભાજપ વેપારી સેલના પ્રમુખ. ભાજપના વેપારી સેલના પ્રમુખ. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા હોય છે. લુણાવાડા નગર ભાજપ વેપારી સેલના પ્રમુખ કલ્પેશ શાહ ગાંધીનગર CID ક્રાઇમ કચેરી આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કર્યા પછી કલ્પેશ શાહે 39 ગામોમાં ભ્રષ્ટાચાર નેટવર્ક ફેલાયું હતું. સરકાર તેમની પાસેથી 4.58 કરોડની વધુ રિકવરી કરવામાં છે. આ ન્યૂઝ પ્રિન્ટ મીડિયામાં લખેલું છે. 39 ગામની અંદર ભ્રષ્ટાચાર. જલ સે નલ એ યોજના ચાલુ છે, જે પ્લાસ્ટિક PVCની જે પાઇપલાઇન નખાય છે એની અંદર આ ગજબ કૌભાંડ 123 કરોડ 39 ગામની અંદર, આખા ગુજરાતની અંદર જલ સે નલની યોજનાઓ ચાલુ છે. વર્ષોથી યોજનાઓ ચાલુ છે. કેટલા ગામમાં ભ્રષ્ટાચાર થતું છે, કેટલા તાલુકા જિલ્લાઓની અંદર ભ્રષ્ટાચાર થતું છે. આ બધો જ પૈસો આપણા ટેક્સના રૂપિયાનો છે. આપણા બાપ દાદાએ ટેક્સ આપ્યું છે, ટેક્સના રૂપિયાથી આ બધી યોજનાઓ ચાલુ છે. 80 કરોડ લોકો જે અનાજ ખાઈ રહ્યા છે મફતનું, એ લોકો જે ટેક્સ આપી રહ્યા છે એ ટેક્સનો રૂપિયો આજે 123 કરોડ રૂપિયો બરબાદ થઈ રહ્યો છે. કોણ છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સૂત્રધાર કલ્પેશભાઈ શાહ. આ ઓપરેશનમાં ડડાણના તત્કાલીન વાસ્મો આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર કરણવીરસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયાની પણ નડિયાદથી ધરપકડ કરી. આ કૌભાંડમાં કુલ 46 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મહીસાગરમાં નલ સે જલ કૌભાંડ મુખ્ય સૂત્રધાર કલ્પેશ શાહે પણ કામ પૂર્ણ કર્યા વગર સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા બિલો પાસ કરાવી લીધા હતા. પોતાની છેતરપિંડી કાયદેસર રૂપમાં આપવા માટે તેણે પાઇપ ટેસ્ટિંગ માટેની પ્રતિનિધિ સંસ્થા ગિરાડાના નામે ખોટા રિપોર્ટ તૈયાર કર્યા હતા. ખોટા રિપોર્ટ તૈયાર કરી અને આપણી તિજોરીમાંથી, ટેક્સની તિજોરીમાંથી કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા. 46 લોકો આ ભ્રષ્ટાચારની અંદર છે. આ મહીસાગર જિલ્લાનું જબરજસ્ત કૌભાંડ. આ એક જિલ્લા, ગુજરાતની અંદર જિલ્લા તાલુકા ગણી લો કેટલા આવતા. આપણને વિધાનસભા બહુ યાદ રહી છે. 182 વિધાનસભા આવે છે, 26 બેઠકો છે આપણી લોકસભાની. દરેક વસ્તુ આપણને યાદ રહી છે, પણ આપણને કૌભાંડ બતાતું નથી. આ કેટલા ગામની અંદર, કેટલા શહેરની અંદર, કેટલા તાલુકા જિલ્લાની અંદર આ કૌભાંડ થતું હશે. એ જ પાછા 2-3 દિવસ પછી પાછા બીજા ન્યૂઝ આવે છે એમના જ પાછા. મહીસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ 2 કોન્ટ્રાક્ટરની ધરપકડ. 75,426 ને બદલે 39,620 મીટર પાઇપલાઇન નાખી દેવામાં આવી. મહીસાગરના જિલ્લાના નલ સે જલના 123 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટની ધરપકડની CID કરી. 2 કોન્ટ્રાક્ટર પકડાયા. આંકડો 48 પર પહોંચ્યો. કેટલો હતો? 46, 47 ને 48, પાછા 2 વધ્યા. ધીમે ધીમે વધતા જ જશે. આ આંકડો આપને બતાતો નથી. આ ભ્રષ્ટાચારનો જે આંકડો હોય છે એ આપણને બતાતો નથી. જલ સે નલની અંદર ગજબ ગુજરાતની અંદર કૌભાંડ ચાલુ છે, રાખજો. 2 કોન્ટ્રાક્ટરોએ 1.48 કરોડની ઉપચાવ ખાઈ ગયા, રૂપિયા ચાવ કરી ગયા હોવાનું તપાસ ખુલ્યું હતું. એજન્સીએ ગત વર્ષ 22 જૂનના રોજ વાસ્મોઇટ મેનેજર ગિરીશ આગોલાની ફરિયાદ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તમામ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 48 આરોપી ધરપકડ કરી છે. નાની મોટી પાઇપ, લાંબી પાઇપ, પાતળી પાઇપ, કેટલી બધી ઘણી કંપનીઓ, અલગ અલગ બધા ઠેકેદારો, ઘરના ઠેકેદારો હોય છે. આ બધા કોણ છે? આ બધા જ ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળ્યા છે. આપણા ગામની અંદર આવી ઘણા બધા ભ્રષ્ટાચાર છે. ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા મોટા ભ્રષ્ટાચાર કરે છે, છતાં આપણને ભ્રષ્ટાચાર બતાતા નથી. જેટલા કૌભાંડ થતા હોય ભારતીય જનતા પાર્ટીના અંદરના લોકો, નેતાઓ હોય, ધારાસભ્યો હોય, એના પ્રમુખો, પદાધિકારીઓ હોય, એની સાથે કોન્ટેક્ટ હોય, મામા ભાઈના દીકરા હોય, કાકાના દીકરા હોય, એમ તે ગોળ ગોળ બધા કરી અને આ બધી યોજનાઓનો ગજબ જે બિલ પાસ કરવાનું, આપણે ટેક્સની તિજોરીમાંથી જે રૂપિયો ચાવ કરવાનો હોય, આ લોકો ચાવ કરે છે. આ ભારતીય જનતા પાર્ટીની સાથે મળેલા હોય, સંગઠનો હોય, એ પણ યાદ રાખજો ગજબ ભ્રષ્ટાચાર ભારતની અંદર પણ કરી રહ્યા છે, ખાસ કરીને અયોધ્યાની અંદર.
140 કરોડના હૃદયમાં બેઠેલા ભગવાન પ્રભુ શ્રીરામ, 140 કરોડ લોકો ભગવાન પ્રભુ શ્રીરામને આઈડલ માને છે, હૃદયથી માને છે. અયોધ્યાના જે મંદિર હોય છે એમાંથી પણ 400-500 કરોડ સોનું ચાંદી આ લોકો જપ્ત કરી જતા હોય આ ચંપતો, તો આ યાદ રાખજો ગુજરાતની અંદર કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલુ છે. ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે, પણ આ જેટલું જ રાખીએ આપણે જળ સે નળની યોજનાઓ દરેક જગ્યા દરેક શહેરની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવે, દરેક લોકોને જલ્દથી નળની સુવિધા મળે, પાણીની સુવિધા મળે. ઘણા બધા તાલુકા જિલ્લાઓ, ઘણા બધા ગામ, ઘણી બધી શેરી મોહલ્લાઓ બાકી જ્યાં નળની વ્યવસ્થા નથી. આજે પણ પાણીના ટેન્કર 30 વર્ષથી લોકો પાણીથી ઉપર ટેન્કર ઉપર જીવી રહ્યા છે. તો પ્લીઝ દરેક લોકો જાગો. આપણે 80 કરોડ લોકો જો મફતનો અનાજ ખાતા હોઈએ છીએ, આપણે 140 કરોડ લોકો જો કેટલો ગજબ ટેક્સ આપતા હોય છે યાદ રાખજો. ઘણા બધા મિડલ ક્લાસ ગરીબ વર્ગ મોટા ટેક્સ આપણે આપી રહ્યા છીએ. તો આપણે આંખ ખોલવી જોઈએ. આજે ચોર હોય છે યાદ રાખજો, કોઈ પણ સત્તાની અંદર બેઠા હોય છે. આજ ભારતીય જનતા પાર્ટી સાથે છે, કાલે કોંગ્રેસ સાથે હશે, પછી પાછા આમ આદમી પાર્ટી સાથે હશે, પછી કોઈ પણ સાયકલ જનતા દળ જે કંઈ હોય ફરતા જ રહી છે. આનો ચહેરો બતાતો નથી ભ્રષ્ટાચાર. યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ ત્યાં બેસી જાય છે, જ્યાં જીત હોય ત્યાં લોકો આવે છે. લોકતંત્ર લોકશાહી આપણો અધિકાર છે. આપણે જે ટેક્સનો રૂપિયો હોય છે એ જો બરબાદ થઈ જતો હોય તો આપણે એની માટે અવાજ ઉપાડવો જરૂરી છે. આપણા ગામની અંદર ઘણા બધા ભ્રષ્ટાચારો થતા હોય છે, છતાં પણ આપણે બોલી શકતા નથી. તો પ્લીઝ ઉઠો જાગો. આજે પણ ઘણા બધા લોકો જળથી નળની સુવિધાની અંદર અભાવથી લોકો જીવી રહ્યા છે. આપણા ઘરે નળ આવી ગયા, જૂની પાઇપલાઇનની અંદર પાણી આવે છે વર્ષોથી, એટલે આપણે એમ લાગે છે કે આપણે પાણી આવી ગયું છે. જે લોકોને પાણી આવતું નથી એ માટે તેની જળથી નળની યોજનાઓ હોય તાત્કાલિક ચાલુ કરવામાં આવે. એક સમયે તો યાદ રાખજો કે ઇન્દિરા નહેર હતી ખેડૂતો માટે, જબરજસ્ત પાણી આવતું ખેતરની અંદર, 12 માસ લોકો ખેતી કરતા હતા. આજના દિવસની અંદર ખેડૂતના ખેતરમાંથી કદાચ પાઇપલાઇન નીકળી હોય તો એને પણ યાદ રાખજો પાણી લેવું હોય તો મુશ્કેલ થઈ રહ્યું છે. આપણા બાપ દાદાએ ઘણો બધો ટેક્સ આપ્યો છે. જે લોકો કહે છે કે તમારા બાપ દાદાએ કેટલો ટેક્સ આપ્યો છે અને મફતનો અનાજ ખાવ છો, યાદ રાખજો એ લોકો જ ચોરી કરી રહ્યા છે આ દેશની અંદર, આ રાજ્યની અંદર, આપણા ગામની અંદર. જે લોકો સેલિબ્રિટી છે એની બધા ગજબ યોજનાઓ હોય છે, યાદ રાખજો બ્લેક મની સંતાડવા માટેની. એ લોકો પાસે ઘણા બધા ટ્રસ્ટ હોય છે, એની ઉપર આપણે ટ્રસ્ટ કરી જઈએ છીએ અને એમાં પણ ઘણી બધી ચોરીઓ થતી હોય છે. ઘણી બધી અલગ અલગ ચોરી કરવા માટે ટ્રસ્ટ ભારતની અંદર, ગુજરાતની અંદર ચારે બાજુ ફરી રહ્યા છે. ઘણા બધા ટ્રસ્ટ હોય છે એ સેવાના કામ કરતા હોય છે અને ઘણા બધા ટ્રસ્ટ હોય છે એ બ્લેક મની સંતાડવા માટેના કામ કરતા હોય છે. પ્લીઝ ઉઠો જાગો, એક વખત સમજો. આભાર, જય હિન્દ. તમારો અવાજ બુલંદ કરો. વંદે માતરમ, ભારત માતા કી જય. હું મોહિત સોલંકી.